નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો? આ જો રત્નાગીરીથી ડાયરેક્ટ માલ આવેલો છે અને જો આપણે અત્યારે ખોલી છે અને કેટલું ચીવટથી પેકિંગ થયેલું છે. આ માલ લગભગ 5-6 દિવસ પહેલા આંબા ઉપરથી ઉતરેલો માલ છે અને આને કેટલું ચીવટથી પેકિંગ કરવામાં આવ્યું છે એ આપણે જોઈએ છે. જ્યારે આંબા ઉપરથી માલ ઉતારવામાં આવે ત્યારે સૌથી પહેલા એને ગ્રેડિંગ ને સોર્ટિંગ કરવામાં આવે, પછી આ રીતે લાકડાની પેટીમાં ઘાસ, ન્યૂઝપેપર, ઘાસ એવું બધું મૂકીને પછી બરાબર પેક કરવામાં આવે. અને આ જુઓ, આ લગભગ આ 5-6 દિવસ પછીનો આટલો કેરી તૈયાર થઈ ગઈ છે. હજી આને 4 થી 5 દિવસ વાર લાગે. આમ તો તમે અત્યારે કાપો તોય મીઠી તો હોય જ, પણ ખટાશ પણ હોય. જેમ લીલો ભાગ હોય એટલે થોડી ખાટી લાગે, આખી પીળી થઈ જાય એટલે તમારે ટોટલી ખટાશ નીકળી જશે. પણ આને હજી 4-5 દિવસ વાર લાગે. એટલે જેટલી તમે રાહ જોશો, ઇંતજાર કરશો, એટલી આમાં મજા આવશે. અને આ ટોટલી નેચરલી રાઈપન છે એટલે લગભગ આ પાકતા ઓછામાં ઓછું અઠવાડિયુંથી 10 દિવસ થાય. પછી મિત્રો આ ત્યાંથી અત્યારે માલ આવ્યો છે અને ત્યારે અમે ખોલીને પછી ફરીથી પાછું અમે આનું પેકિંગ કરશું. આનું ફરીથી અમે દરેક એક નંગ ચેક કરવામાં આવશે. અમારા માણસો 1 ડઝનનું પેક કરશે, 2 ડઝનનું પેક કરશે. આની ઉપર પેલું ફોર્મની એક બેગ આવે છે એ પહેરાવે અને પછી એને 1 ડઝનનું આપણા AAA રોલ મેંગોના બોક્સમાં પેક કરવામાં આવે છે. અને દરેક કેરી 1 બાય 1 ચેક કરીને પછી ભરવામાં આવે છે. અમારા ધ્યાનમાં એક પણ કેરી નબળી આવે ધ્યાનમાં એટલે એ કેરી અમે એક બાજુ કરી નાખતા હોઈએ છીએ. અમારા બોક્સમાં જે પણ કેરી ભરવામાં આવે ટોટલી એકદમ ફ્રેશ માલ હોય છે. અને આ લગભગ 5 દિવસનો પાકેલો માલ છે એટલે અમે જનરલી એકદમ કાચી નથી વેચતા અને એકદમ પાકી પણ નથી વેચતા. આપણી દુકાને ક્યારેય એકદમ પાકી કેરી નહીં મળે તમને, અને એકદમ કાચી પણ નહીં મળે. આ 50%, 60%, 70% પાકેલી કેરી હશે એવી કેરી આપણે વેચીએ છીએ. આપણે ક્યારેય પાકી 100% પાકી કેરી વેચતા નથી. અને મારા અનુભવ ઉપરથી હું એવું કહી શકું કે ક્યારેય તમારે એકદમ 100% પાકી કેરી લેવી ના જોઈએ. થોડી કાચી, થોડી પાકી એવી જ કેરી લેવાનો આગ્રહ રાખો. તમારી ઘરે આવે ને પછી પાકે અને એમાં જે ટેસ્ટ આવશે એવો ટેસ્ટ ક્યાંય નહીં આવે. એટલે હંમેશા કાચી કેરી લો, પાકી ક્યારેય ના લેશો. પાકી કેરી લેશો તો શું થશે કે એ પકવેલી કેરી હશે, નેચરલી પાકી નહીં હોય તો એમાં નહીં મજા આવે તમને. મિત્રો, આપણે ક્યારેય માર્કેટમાંથી ડાયરેક્ટ કેરી લાવતા નથી. હંમેશા ડાયરેક્ટ ખેડૂતો પાસેથી જ કેરી લેવાનું આપણે રાખીએ છીએ. અને તમને ટેસ્ટમાં મજા એટલે જ આવે છે કે કેરી નેચરલી રાઈપન આવે છે, ડાયરેક્ટ ખેડૂત પાસેથી આવે છે, પકવેલી નથી હોતી, ટોટલી નેચરલી રાઈપન હોય છે. તો હંમેશા આવી કેરી, પછી આફૂસ હોય, કેસર હોય કે કોઈ બી કેરી હોય, કાચી કેરી લેવાનો આગ્રહ રાખજો. અને હંમેશા AAA રોયલ મેંગો લેવાનો આગ્રહ રાખો જેથી તમારે કોઈ પણ પ્રોબ્લેમ ના આવે. અમારી કેરી, અમારા બ્રાન્ડમાં ક્યારેય કેરી પ્રોબ્લેમ નહીં આવે. અને માનો કે ક્યારેક આવશે તો એનું પણ અમે સોલ્યુશન કરતા હોઈએ છીએ. કદાચ કુદરતી વસ્તુ છે, ક્યારેક આવી જાય, એવું નથી કે ના જ આવે, પણ એવું કંઈ થાય તો અમે એનું કંઈક સોલ્યુશન, પ્રોપર સોલ્યુશન લાવતા હોઈએ છીએ. ઓકે, થેન્ક યુ, આભાર. જય રામજી કી.